भक्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ. ગઈકાલે જે 7મા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છે કે અર્જુનની જે સ્થિતિ છે દ્રૌપદીજીના દુઃખના કારણે અને પ્રભુની ભક્ત વત્સલતા છે, કારણ કે અર્જુનને બ્રહ્માસ્ત્ર કેવી રીતે વાળવાનું એનું જ્ઞાન પણ નથી, અને આ બાજુ પ્રભુ ભક્ત વત્સલ છે તો આપ કૃપા કરે છે. એના સંદર્ભમાં આપણે ગઈકાલે વાંચન કર્યું હતું, અને આપની જે ભક્ત વત્સલતા છે, આપના ભક્તની જે અભય સ્થિતિ છે, અભય પ્રાપ્ત કરાવવા વાળા આપ છો, તો એવી જે આપના ભક્તોની સ્થિતિ છે એના સંદર્ભમાં આપણે ગદાધરદાસ, ત્રિપુરદાસ ના વાર્તાજીના સંદર્ભ લીધા હતા, અને આપનું જે અભયપદ પ્રાપ્ત કરાવવા વાળી આપની જે ભક્તિ છે એના સંદર્ભમાં પ્રહલાદજીનું પણ લીધેલું. તો આ રીતે વાર્તાજી અને દેવકી પુત્રદાયક જે ઉત્તરાર્ધમાં દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં આપનું જે એક નામ છે, ગઈકાલે આપણે યાદ કરવાનો પ્રયત્ન કરતા હતા. ભગવતી માસીએ કહી દીધું હતું આમ તો એ સમયે. એને એક બીજું પણ છે આપણે જે તમે યાદ કરેલું તે સાંદીપની મૃતાપત્ય એ છે ને આપ હેતલે યાદ કર્યું તું, પણ એ ત્યાં આગળ મુક્તિ નથી માગી, ત્યાં તો છે ને જીવિત પુત્રો પાછા કર્યા છે, એટલે એનો સંદર્ભ યથાર્થ અહીંયા આગળ બેસતો નથી. પણ દ્રૌપદીજીનું જે સ્થિતિ છે અને આપ પોતાના પુત્રોને મુક્તિ આપવા ચાહી રહ્યા છો, એવી રીતે અહીંયા આગળ 11મા આઈ થિંક દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં જ છે, જેમાં દેવકીજી પણ ચાહી રહ્યા છે, કારણ કે કંસના હાથે મૃત્યુ થઈ છે, બાળકોની મૃત્યુ પણ નહીં, હત્યા થઈ છે કંસના હાથે. એટલે એક તો દેવકીજીને એ બાળકોને સ્તનપાન કરાવવાનો મનોરથ છે, અને મુક્તિ પ્રાપ્ત થાય એના અર્થે છે. એટલે નિશા મનોરથના અર્થમાં ભક્તેચ્છા પૂરક પણ આવે છે. શું લાગે તને? ના, એટલે એમાં ડાયરેક્ટલી નથી આવતું, પણ ભક્ત ઈચ્છા પૂરક તો આપ અત્યારે એવું કૌંસમાં એવું લખ્યું છે કે મનોરથ પૂર્ણ, ભક્તની ઈચ્છા પૂર્ણ કરનાર. કારણ કે એના અર્થે જ આપે કર્યું છે, રાઈટ, દેવકીજીનું. એ તો અહીંયા પણ ડાયરેક્ટલી તમે જુઓ તો અહીંયા આગળ પણ એ જ છે કે અર્જુન છે, દ્રૌપદી છે, એમની ઈચ્છા તો પૂરણ કરવાના છે એ સમયે, કારણ કે એમની ઈચ્છા છે કે મારા પુત્રોને મુક્તિ પ્રાપ્ત થાય, રાઈટ. એટલે એ રીતે તો પછી દ્રૌણ્યસ્ત્ર નિવારક દ્રૌણ્યસ્ત્ર વિનિવારક, રાઈટ, વિનિવારક અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રનું નિવારણ કરી પાંડવોની રક્ષા કરનાર. શ્લોક નંબર 15. પછી બ્રહ્માસ્ત્ર નિવારક એટલે કાર્ય કરવામાં સફળ એવા બ્રહ્માસ્ત્રનું નિવારણ કરનાર. એમાં જ છે શ્લોકના 2-3 બોલી જાઉં. ઉત્તરા પ્રાણદાતા, એ આખો શ્લોક જ આવશે. ઉત્તરા પ્રાણદાતા જ એ શ્લોક જ લઈ લો આવશે. મેં નામ કર્યા છે એટલે હું એ રીતે બોલું અત્યારે. બ્રહ્માસ્ત્ર નિવારક કાર્ય કરવામાં સફળ એવા બ્રહ્માસ્ત્રનું નિવારણ કરનાર. પછી ઉત્તરા પ્રાણદાતા, ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરી એને જીવત દાન આપનાર. પછી આ આવે નિશા મેં લખ્યું છે, પણ મને પણ બહુ એમ નથી. માયા હિત કર, હવે આ બધા જ કાર્યમાં પ્રભુએ કરતું, અકર્તું, અન્યથા કરતું, એટલે પરમ સમર્થ છે આ બધું કરવામાં. શું લાગે તને? એ તો બધી જ લીલામાં બેસે છે. બધી લીલામાં આવશે.
પછી સર્વતઃ કારણ કે આપનું રૂપ, પાંડવ આપનું સ્વરૂપ જ એ છે, કર્તુમ એ છે એમનું અકર્તુમ સ્વરૂપ જ છે. આગળ પણ હમ. આપણે જોયેલું એ 17મા શ્લોકમાં સર્વતઃ પાંડવ પતિ, સર્વ રીતે પાંડવની રક્ષા કરનાર. હમ. પછી પરીક્ષિત શુદ્ધિ કારણમ, ગર્ભ દોષને દૂર કરી પરીક્ષિત રાજાની શુદ્ધિ કરનારા. એ આગળ આવી ગયું, આગળ આવી ગયું તું. હા, આગળ આવી ગયું તું. બહુ આપણે જે વહેલું આવી ગયું. અંતઃકરણની શુદ્ધિ યા જોઈ યા ને, યા યા. હા એમાં આવી ગયું છે. પછી જો સ્ત્રૈણ વાળો આપણે વાંચ્યું એમાં હમ. ભક્ત સ્ત્રી રતિ વર્ધન, ભક્ત ના અને ના નહીં નહીં સમજો એને શું કે છે ભક્ત સ્ત્રી એમ રતિ ભક્તિ વર્ધન. આપે છે. જો કે ત્યાં ભક્તિ આપે છે, હા ભક્તિ હમ. રસનું દાન કરે છે. આ તો સ્ત્રૈણ એટલે જેમાં જે સ્ત્રીને વશ હોય તેને સ્ત્રૈણ કહેવાય. પ્રભુ કઈ સ્ત્રીને આમાં એવું વશ છે? હતું. હા, આમાં એવું હતું. એટલે આઈ હેવ ડાઉટ. ના ના ના, આઈ એમ જસ્ટ સેઇંગ કે આપણે જો યા અર્થ એનો સીધો સીધો યા કરીએ યા યા તો રતિવર્ધન કરનારા છો આપ, પણ આપ કોઈને વશ યા નથી, ભક્તને વશ છે ખાલી. પછી એક બે છે, હું બોલી જોઉં, જો હોય તો જોજે. મારી વહેલા પણ જોવું છે. પરીક્ષિત જ્ઞાન પોષક. અહીંયા આગળ નહીં આવ્યા જી. ઓકે, આવી ગયું પરીક્ષિત ના હવે જ્ઞાન પોષ કરવા. રાજાના જો જ્ઞાનનું એ પોષણ ઉત્તમ કરીને અધિકારી નિત્ય થઈ ગયા પ્રકાશ. છે, ઉત્તમ અધિકારી થઈ ઉત્તમ ગયા. અધિકારી સિદ્ધ થયા છે, એના બળ યા પર તો આ પ્રાપ્ત થયું છે. આ યા પ્રાપ્ત કરાવવાનું છે એમને, રાઈટ? આ એટલે બી નહીં આવે. નહીં નિશા, મેં જોજો પાંડવાના મોક્ષદાતા. અહીંયા હજી નહીં આવે, હજી હમણાં નહીં હજી આવે. નહીં આવે. બસ બસ, બાકી તો હવે ભક્તોન્નિત વિગ્રહ આવે. અહીંયા આ લોકોનો ક્લેશ નાશ કર્યો છે, એટલે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા. અને ના એના ના કરતા ના, ભક્ત નહીં, ક્લેશ પરિજ્ઞાતા નો મીનિંગ શું છે, ખ્યાલ છે? ભક્તોના ક્લેશને નાશ કરનાર. ના ના ના, મીનિંગ કારણ કે જોજો. એ પાછળના 6 ના અર્થ નથી મેં જોયા હજુ. હા, કયા શ્લોકનો છે? 152. 152 નંબરનો શ્લોક છે કે નામ છે? 152 નંબરનું નામ હશે, આઈ થિંક સો. બેન, હા, શ્લોક ભક્ત ક્લેશ પરિજ્ઞાતા છે ને. કારણ કે મેં આ પેલામાંથી લીધા છે ને, એટલે નંબર જ હા, હશે. એટલે પણ અહીંયા આગળ પાંડવો, અહીંયા આગળ ભક્ત ક્લેશ પરિજ્ઞાતામાં આપ તત્પર જ છે ક્લેશને દૂર કરવા માટે. ભક્તોના જે માયા જ્ઞાપન કરતા જ છે ને, એ તમે એ શ્લોક જ લીધો છે તમે. પછી આ લોકોએ સ્તુતિ કરી છે, એટલે ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિય. હા, આગળ સ્તુતિ કરી ને અર્જુને. અને આ આપણે જોઈ લીધું, સાંદીપને મૃતાપત્ય દાતા છે. એ નથી આવવાનું, મેં તમને કીધું હા, ને. તમે કહું. હા હા હા, એ નથી આવવાનું, કારણ કે જીવિત પુત્રો પાછા માંગ્યા છે તો આપી દીધા. પછી આવે પૃથા દુઃખ પ્રણેતા છો. હમણાં નહીં આવે, પ્રથા દુઃખ હમણાં નહીં એટલે આ આવે, બધા પાછળના જ છે. કારણ કે સર્ગ વિસર્ગ હજી તો બધી લીલા ચાલુ થશે ને, એ ત્યારે આવશે. પૂરું થઈ ગયું છે મારું, હવે તમે ચાલુ રાખજો. વાંચનમાં આગળ વધીએ છીએ. વાર્તાજીના જે 2 સંદર્ભ લીધા હતા આપણે, એ અને પ્રહલાદજીનું જે અભયપદનું જે કીર્તન પણ યાદ કર્યું હતું વલ્લભનું. વલ્લભ સ્વયં અભયપદ દાન કરનારા છે. તો એ જે સ્ત્રૈણ ભક્તને પણ નિર્દોષ પ્રભુ સ્નેહથી સ્તુતિ કરતા જ રક્ષે જ છે. એટલે મુખ્યત્વે આપણે કાલે વાંચન કર્યું એમાં એ જ છે કે અર્જુને સ્તુતિ કરી છે અને આપ રક્ષા કરે છે, જેમ ભક્ત પ્રહલાદની પણ રક્ષા થઈ છે. તો એ અહીંયા આગળ આપણે કાલે જોયું તો એમાં દોષયુક્ત જીવના 5 દોષ છે અને પ્રભુ છે એ નિર્દોષ છે. તો એ આ જીવના જે દોષ છે એને આપ દૂર કરવા વાળા છે, કારણ કે પ્રભુમાં આ દોષ વિરાજમાન નથી. એ પણ આપણે જોયું હતું. કાલે મેં કીધું હતું કે જે પણ વૈષ્ણવ બોલ્યા હોય કે સિદ્ધાંત રહસ્ય છે કે કૃષ્ણાશ્રય છે,
તો પછી સિદ્ધાંત રહસ્ય અગર છે ઓકે, સિદ્ધાંત રહસ્યમાં પણ એમાં પહેલા 5 દોષ છે. બીજા મેં કાલે ફરી પાછું ચેક કર્યું હતું, એટલે આમાંનો દોષ નથી આવતો. રાઈટ? કયા 5 દોષ છે એમાં? હું જ બોલી હતી. હા હા. ના, તમે અને વૈભવીબેન બંને બોલ્યા હતા. દોષા પંચવિધા સ્મૃતા, પણ એમાં દેશ, કાલ અને બીજા થતા દોષો છે, પણ એમાં આમાંનો કોઈ દોષ નથી આવતો. દેશ, કાલ, કર્તા, દ્રવ્ય એ કૃષ્ણાશ્રયમાં છે. ના, હું જોઉં ફરીથી. મેં જોયું તું કાલે. અને તમે અને વૈભવીબેન બંને બોલ્યા હતા. સિદ્ધાંત રહસ્ય હું કહું છું. સ્પર્શ, માસી સ્પર્શ ને બધા આવશે, કાળનો આવશે, સ્પર્શ આવશે. મેં સવારમાં વાંચ્યું તું, ફરી જ્યારે હું કરતી હતી ત્યારે. ના, એટલે ઇન્દ્રિયોથી થતા દોષ. તો તમે સાચા છો. જો સહજાદેશ કાલોથાલો ને સર્વદોષો નિવૃત્તિ એટલે બ્રહ્મ સંબંધ કરવાથી સમગ્ર દેહ અને જીવાત્માના સર્વ દોષો નિવૃત્તિ તે નિશ્ચય. દોષ 5 પ્રકારના સાંભળ્યા છે. પછી એ 5 પ્રકાર મેં ક્યાંક વાંચ્યા પાછા. કેવા? તો સહજ, દેશજ, કાલજ, સંયુગજ અને સ્પર્શ. લોકમાં અને વેદમાં નિરૂપણ કરતા એવા સહજ એટલે સાહજિક રીતે થતા, દેશજ, કાલજ, સંયોગજ અને સ્પર્શજ, આવા 5 પ્રકારના. એટલે કાલ અને દેશ તો આવી ગયું 5 માંથી અહીંયા આગળ. કાલ ને દેશ આવે, રાઈટ. અને સહજ પણ આવી ગયું જ કહેવાય, કારણ કે સ્વભાવ. દેશ આવશે. સ્થાન એટલે દેશ. જો એક સહજ દોષ થાય કે તમે છે ને એમ તમને ખબર પણ ના પડે. સહજાદેશ કાલોત્થા. પછી દેશ પણ બી એ સહજ દોષ છે, એ સ્વભાવના અંતર્ગત જ હોય. એટલે અહીંયા જે સ્વભાવ કીધો ને, પ્રકૃતિ દેશનો જે દોષ કહે છે ને, દેશનો દોષ, એ સ્થાન. પછી કાળ, અત્યારનો કાળ પણ બી કળિયુગ છે, રાઈટ? પણ દોષ આવે. પછી સંયોગ, તમે કોની સાથે તમે બેસો છો, ઉઠો છો, રાઈટ? કે છે ને કે એટલે ઊંઘી સાથે રહેવાનું. અને સ્પર્શ, તમે આપણને ખબર છે હાથ જોડવાના કે છે, કોઈને અડવાનું નથી કેતા હિન્દુ ધર્મમાં. તો એટલે વલ્લભ કુલ ક્યાં આપે છે ચરણ સ્પર્શ? જો ઉપર છે ને એમના ચરણ ઉપર ધોતી કાયમ જેની હોય, અને આંટી વાળે પગની, આંટી જ વાળેલો પગ, તમને ખબર જ ના પડે તમે જમણા પગને પહેલા ચરણ સ્પર્શ કર્યું કે ડાબા પગને ચરણ સ્પર્શ કર્યું. એટલે આ દોષ છે. સ્પર્શ પણ બી તમારા સ્પર્શથી તમે કોઈને અડો ને, તો તમારામાં પોઝિટિવિટી હોય ને, એ સામેવાળામાં જાય ને, એ નેગેટિવિટી આપણામાં આવે. એટલે આપણે છે ને ચરણ સ્પર્શ કરીએ ને, તો વલ્લભપુર બાળકોને બહુ જ બધું, એ લોકોને એનું પશ્ચાતાપ પણ એટલો જ કરવો પડતો હોય છે. બધા ગાયત્રીના અનુષ્ઠાનોને કરવું પડતું હોય છે. તમે ચરણ સ્પર્શમાં સ્પર્શ કરવાની વાત કરો, અહીંયા તો ખભા પર હાથ મૂકીને ફોટા પડાવે. ખભા પર હાથ મૂકીને હગી કરવાની, એ તો બધું કેટલું, પણ એ બધી વસ્તુ બહુ જ ખોટી છે. પણ એવું બધું કરવા જાય, આપણો જ દોષ છે ને. એટલે અહીંયા જે કર્મ, કાલ, સ્વભાવ, માયા અને સ્થાનના કારણે જે 5 દોષ બતાયા, એમાં દેશ, કાલ અને સહજ, એ 3ને આપણે કાલ, સ્વભાવ અને સ્થાનની જગ્યાએ જ લઈ શકીએ. એટલે 3 દોષ તો અહીંયા આવરણ થઈ ગયું. બીજું રહ્યું કર્મ અને માયા. તો એ માયાથી પ્રકટ થતા દોષ પણ એ સહજ જ છે, કારણ કે માયાથી તમસ, રજસ, સાત્વિક ગુણો પ્રકટ થાય, અને ગુણોના આધારે પછી દોષ પ્રકટ થાય. અને એ માયાથી જ પ્રાકૃત દેહ જે મળ્યો છે, એમાં સ્વભાવ પણ મિશ્રિત હોય છે. એટલે સ્વભાવમાં અને માયામાં મને એટલો બધો એક બેઝિક ફરક નથી દેખાતો. માયાથી થતા જે છે, એ પ્રકૃતિના જે પ્રાકૃત ધર્મના આધારે જે છે, તો સ્વભાવ પણ તો એના અંતર્ગત જ આવે ને, જે તમસ, રજસ અને સાત્વિક ગુણ છે, એના અંતર્ગત જ આવે ને.
એટલે એ રીતના માયા અને સ્વભાવ એવી રીતના કહ્યું. તો આ દોષ જે છે એ પ્રભુમાં નથી. કારણ કે પ્રભુ જે છે એ આદ્ય, એટલે કે આપ તો અનાદિકાલથી બિરાજમાન જ છો, કર્મથી પણ પહેલા જ છો, એટલે કર્મજન્ય દોષ તો આપને સ્પર્શ થવાના નથી. સાક્ષાત ઈશ્વર જે કહેવાય સતચિત્ત ને આનંદ ધરાવનારા, તો સર્વસ્વ આપની સત્તા વિરાજમાન છે, આપનું શાસન છે. એટલે કાલના પણ આપ નિયામક છો, કાલાતીત છો, એટલે કાલથી ઉત્પન્ન થનારા દોષ પણ આપનામાં નથી. પ્રકૃતિથી તો પર છો આપ, અપ્રાકૃત છો, એટલે એ જે સ્વભાવથી થતા દોષ છે પ્રાકૃત સ્વભાવના કારણે, એ પણ આપને સ્પર્શ થતા નથી. માયાથી થનારા દોષ પણ આપનામાં નથી, કારણ કે માયા જ આપને આધીન છે. પોતાની ચિત્ત શક્તિ દ્વારા ભગવાન માયાનું નિવારણ કરે છે. અને આપ આત્મસ્થ છો, એટલે સ્થાનનું તો કઈ બાધા રહેતી નથી. સ્થાનનો તો કોઈ દોષ આપને સ્પર્શી શકતો નથી. એટલે એ રીતના આ 5 દોષ છે એ જીવના છે, પ્રભુ તો નિર્દોષ છે. એ સંબંધી અહીંયા આગળ 5 દોષને બતાવ્યા કે ના તો આપને કર્મજન્ય દોષ સ્પર્શે છે, ના તો આપ કાલાતીત છો, એટલે ના તો આપણને કાલથી ઉત્પન્ન થતા દોષ સ્પર્શે છે. સ્વભાવ તો પ્રકૃતિને આધાર હોય છે, અને આપ પ્રકૃતિથી પર છો, એટલે એ દોષ પણ આપને સ્પર્શતા નથી. માયા જે આપની સેવામાં છે, જે કહેવાય કે પોતાની ચિત્ત શક્તિ દ્વારા માયાનું નિવારણ કરે છે, કારણ કે આપની આધિદૈવિક શક્તિ માયા છે. અને જ્યારે જીવને અંગીકાર કરવાનો હોય છે, તો એ માયાનું આવરણ પ્રભુ સ્વયં ખસાડે છે. આપણે આગળ જોઈ ગયા કે જે સ્થિતિ છે કે સંસારમાંથી આસક્તિ દૂર કરવાનું સાધન સ્તુતિ છે, ત્યાં એમાં બતાવ્યું કે સર્વત્ર ભટકતા અને અનેક પદાર્થો પ્રાપ્ત કરવા પ્રેરતા અંતર્યામીને સ્તુતિથી પ્રસન્ન થયેલા પ્રભુ તેમ કરતા અટકાવે છે. કેમ કરતા અટકાવે છે? સંસારમાં આસક્ત થતા અટકાવે છે. એટલે આ જે માયા આપે આવરણ ઊભું કર્યું છે, એ જ બધું કરવા માટે પ્રેરે છે. પણ જો એમની સ્તુતિ કરવામાં આવે, જે બધું પ્રેરણા કરે છે સંસારમાં આસક્ત થવાની, એમની જ જો સ્તુતિ કરવામાં આવે, તો એવા અંતર્યામીની સ્તુતિથી જે આ આસક્તિ ઊભી થવી સંસારમાં, એ થતા પ્રભુ જ અટકાવે છે. એટલે કે માયાનું આવરણ આપ જ દૂર કરનારા છો. પોતાની ચિત્ત શક્તિથી આપ નિવારણ કરે છે, અને આત્મસ્થ છો, એટલે સ્થાનથી થનારા પણ દોષ આપને સ્પર્શ કરતા નથી. તો આ રીતના 5 દોષનું આપણે જોયું હતું. હવે વાંચનમાં આગળ વધીએ છીએ. અર્જુનની પ્રભુ શરણા, અહીંયા આપણે જોઈ ગયા કે અર્જુનની સ્થિતિ શું હતી. રથમાં બેઠેલા અર્જુનને જ્યારે અશ્વસ્થામાની પાછળ ગયા, ત્યારે બ્રહ્માસ્ત્રને આપને પાછું વાળતા તો નહોતું આવડતું, અને બ્રહ્માસ્ત્રનું તેજ ચારે તરફથી દેખાયું, એટલે અર્જુનને તો કંઈ સમજાયું નહીં, પણ પ્રભુના શરણે ગયા. એટલે અંતઃકરણ શુદ્ધ હોય તો આપત્તિમાં પ્રભુનું સ્મરણ, સ્તુતિ અને શરણાગતિ સૂજે. એટલે અર્જુને જે સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપ સૌની રક્ષા કરો છો ભયમાંથી, પણ જે આપના ભક્તો છે એ તો હંમેશા, ભક્તોને તો આપ અભય જ કરો છો, એમને તો ભય પણ લાગતો નથી, અને ક્યારેય લાગવા દેતા જ નથી ભય. તો આવા જે ભગવાન છે એનાથી દૂર રહેનારા હોય, એ જ બળે છે, અને એ જ જન્મ મરણની જે સંસારની મોટામાં મોટી બળતરા છે એમાં
ફસાય છે, પણ તેમાંથી પણ માત્ર આપ જ છોડાવી શકો છો, કારણ કે આપ નિર્દોષ છો અને દોષવાળા જીવોને આપ નિર્દોષ બનાવો છો. એમાં પણ આપણે આ જે સિદ્ધાંત રહસ્યનો સંદર્ભ લીધો હતો. તો આ જે થયું, હવે એની આગળ એટલે અહીંયા આગળ અર્જુને શરણાગતિ સ્વીકારી છે, સંપૂર્ણ રીતે સ્તુતિ કરી છે, કારણ કે આવી રીતના જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અસ્વસ્થતામાંની પાછળ જ્યારે આપ દોડ્યા ત્યારે, એટલે હવે એના અંતર્ગત આપણે આગળ વાંચનમાં વધી રહ્યા છે કે અર્જુનની પ્રભુ શરણાગતિ, ટાઇટલ છે અર્જુનની પ્રભુ શરણાગતિ, વિનાશ વેરતા શસ્ત્રોને પાછા વાળવાનું વિશિષ્ટ વિજ્ઞાન, ભક્તોએ શાસ્ત્ર સમજીને વર્તવાનું હોય. આ ટાઇટલ પૂર્ણ થયું. આપ માયામાં મોહિત થયેલા જીવ લોકનું પોતાના પરાક્રમથી શ્રેય કરો છો. પ્રભુની જ આધિદૈવિક શક્તિ એવી માયા એક એવો ઉત્પાત મચાવનારી છે, અને એમાંથી મુક્ત કરાવવા વાળા પ્રભુ એક જ છે. એનો આખા ભાગવતજી દરમિયાન વારંવાર ઇવન દસમ સ્કંદમાં બ્રહ્માજીને પણ મોહ કરાવે છે, જે છાક લીલા આવશે ત્યારે. તો આ જે છે એ વારંવાર એનું વર્ણન આવશે, અને એ આપણે આપણા માથે બિરાજમાન પ્રભુનું સ્વરૂપ આપણને ખબર જ છે કે અમુક વસ્તુ જે આપણે લઈને આવેલા છે સહસ્ત્ર પરિવત્સરથી, એ કોઈ જીવ સામર્થ્ય તો છે નહીં, પણ આપણા માથે બિરાજમાન જે આપના પ્રભુ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ જ સર્વ કંઈ આપણને પ્રાપ્ત કરાવી આપવા વાળા છે. આપના માથે બિરાજમાન આપના પ્રભુનું જે સ્વરૂપ છે એનું નિરંતર આ એક કહેવાય ને, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ જે આચાર્ય ચરણે આપ્યું, તો એ આ જ છે કે એ આપનું જે સ્વરૂપ છે. કારણ કે ઘણી વખત જેવી રીતના આપણા ઘરમાં રહેનારા લોકો હોય, આપણે ઘણી બધી વાર વાત કરીએ છીએ કે એકદમ અગ્રિમ સ્થાને હોય સમાજમાં, એમના પોતાના ધંધા પાણીમાં એટલે કે પ્રોફેશનમાં, પણ જો એ ઘરમાં આવે ત્યારે એના ઘરના સાથેનો સંબંધ પણ અલગ જ હોય છે. પણ એની સાથે સાથે એ ઘરમાં આવે ત્યારે બહારના લોકો જેટલું એને માન અને જે પ્રતિષ્ઠા આપી રહ્યા છે, એ ઘરના લોકો કદાચ એટલા માટે નથી આપી શકતા કે પેલું કહેવાય ને કે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. આપણે એક કહાવત છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે આપણે રોજ જ્યારે સેવામાં જઈએ છીએ, આપના માથે બિરાજમાન પ્રભુ વલ્લભની કૃપાથી બિરાજમાન છે, સેવા અંગીકાર કરી રહ્યા છે, ત્યારે એ સેવામાં ક્રિયા નહીં થતા સંપૂર્ણ રીતે ભારોભાર પ્રેમની, સ્નેહની દિવસે દિવસે પડે પડે વૃદ્ધિ થાય. અને એટલા માટે જ આચાર્ય ચરણે આપણને જે અવસરમાં સેવા અને અનવસરમાં કથાનું આજ્ઞા કરી છે. તો આવું જે આપનું જે આપના માથે બિરાજમાન જે સ્વરૂપ છે, જે માયાનું આવરણ પ્રકટ તો કરે છે, પણ પોતાના જીવોને અંગીકાર કરવા માટે એ માયાના આવરણને એ જ ખસાડે છે, એ જ એને નિવારણ પણ કરે છે. તો અહીંયા આગળ કહ્યું કે આપ માયામાં મોહિત થયેલા જીવલોકનું પોતાના પરાક્રમથી શ્રેય કરો છો. સર્વને અભીષ્ટ દેનારા છો. પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપના અનન્ય ભક્તો નિરંતર અનુધ્યાન કરે, એટલા માટે વારંવાર અવતાર લઈને પધારો છો. ભગવતી માસી, આઈ આપણે થિંક આજે તમે આગળ શ્લોક વાંચતા નથી લાગો લેવાયો. છો. નિશાબેન આજે શ્લોક નથી લેવાયો, શું ડાયરેક્ટ થયું? ચાલુ કર્યું. આજે આપણે સચ્ચિદાનંદ શ્લોક નથી લેવાયો. લેવાઈ ગયો બેન, એના વગર હું ચાલુ જ ના કરી શકું. ઓ એવું જ, સોરી. હા, તમે લેવાયો હા, પહેલું જ લીધું.
કારણ કે શરૂઆત એ સહજ આ છે મારા માટે. એક્ઝેક્ટલી એટલે મેં પણ બને ઓકે ઓકે મેં હા. આવી જઈશ. હમ. કઈ તો નહીં, વિસ્મરણ થઈ ગયું હશે, પણ તમે જરા છેલ્લી લાઈન ફરીથી લો ને નિશાબેન. હાલ લઉં છું. ભગવતી માસી, તમે થોડું આગળ વાંચન કરી રહ્યા છો લાગે છે, કારણ કે તમે પ્રથા દુઃખ પ્રણેતા કહેતા હતા ને, હવે અહીંયા આગળ આવશે કે પૃથ્વીનો ભાર ઉતારવા વાળું. તો આપ જે માયાથી મોહિત થયેલા જીવલોકોનું પોતાના પરાક્રમથી શ્રેય કરો છો, સર્વને અભિષ્ટ દેનારા છો, પૃથ્વીનો ભાર ઉતારવા માટે તથા આપના અનન્ય ભક્તો નિરંતર અનુધ્યાન કરે એટલા માટે વારંવાર આપ અવતાર લઈને પધારો છો. તો પ્રથા દુઃખ પ્રણેતા છે અહીંયા આગળ એટલા માટે આવશે કે કહ્યું કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે તથા આપના અનન્ય ભક્તો જે નિરંતર અનુધ્યાન કરે એટલા માટે વારંવાર આપ અવતાર લઈને પધારો છો. પ્રભુનો અવતાર લેવાનું મુખ્ય પ્રયોજન આપના ભક્તો માટે છે, કારણ કે ભક્તો જ વાટ જોઈ રહ્યા છે. ભક્તો અનુધ્યાન દ્વારા આપને પધારવા માટે વિનંતી કરી રહ્યા છે. ભગવાન, આ કયું તેજ છે એ સમજાતું નથી. સ્તુતિથી પ્રસન્ન ભગવાને ઓળખાણ કરાવ્યું. અર્જુન, દ્રોણાચાર્યના પુત્રે મૂકેલું આ બ્રહ્માસ્ત્ર છે, તેને પાછું વાળતા આવડતું નથી. તું તેને બ્રહ્માસ્ત્રથી શાંત કર. યોગ્યતા વગરનો વારસો વ્યર્થ વિપત્તિ લાવે, વેડફાઈ જાય. દ્રોણનો શાસ્ત્ર વિદ્યાનો વારસો અસ્વસ્થામાં શોભાવી ન શક્યો. અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બે બ્રહ્માસ્ત્ર અથડાતા અગ્નિ વરસવા લાગ્યો. પ્રજાઓ પીડાવા લાગી. અર્જુનને પ્રભુએ આજ્ઞા કરી. અર્જુને બંને બાણોનો ઉપસંહાર કર્યો. અશ્વત્થામાને જોતા અર્જુનને ગુસ્સે થયેલો લાલ આંખ કરીને દોડ્યો. જેમ પશુને દોરડે બાંધે તેમ અશ્વત્થામાને દોરડે બાંધ્યો. શિબિરમાં લઈ જવા તૈયાર થયા. પ્રભુ કુપિત થયા હોય એમ બોલ્યા, પાર્થ, એ તો આતતાયી છે. સૂતેલા બાળકને તેને માર્યા છે, તેનો વધ કર. ભારતીય સમાજ રચનાની ઉદારતા છે. ઋષિઓના હૃદયની અનુકંપા છે કે દુશ્મન હોય તો પણ 10 સ્થિતિમાં એટલે કે 10 દશામાં એને મરાય નહીં. કેફી પીણું પીધેલો મત્ત, અસાવધાન પ્રમત્ત, ભૂત વગેરેથી ઉન્મત્ત, સૂતેલો બાલક, સ્વભાવથી જડ, સ્ત્રી, શરણાગત, રથાદી સાધન રહિત, ગભરાયેલો એટલે કે ભયભીત તરફ દયા થાય. અશ્વત્થામાએ સૂતેલા બાલકને માર્યા છે. તે તેને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રતિજ્ઞા પાલન તો પુણ્ય પુરુષોનો પવિત્ર ધર્મ છે. ભગવાન પરીક્ષા કરતા હતા. ભગવાન કોઈક વાર પરીક્ષા પણ કરે. ત્યારે ભક્તોએ શાસ્ત્રને બરાબર સમજીને વ્યવહાર કરવાનો હોય. પોતાનું આચરણ ભગવાનના શાસ્ત્ર કરતા વિરુદ્ધ ન થવું જોઈએ. તેથી ભક્તિ કરનાર માટે પણ શાસ્ત્ર જ્ઞાન આવશ્યક છે. તો અર્જુનની જે સ્થિતિ બતાવી કે બ્રહ્માસ્ત્ર વાળતા તો નહીં આવડતું હતું પ્રભુને,
પ્રભુની શરણાગતિ સ્વીકારીને જ્યારે પ્રભુની સ્તુતિ કરાઈ છે ત્યારે પ્રભુએ પ્રસન્નતાપૂર્વક અર્જુનને જે માર્ગ બતાવ્યો છે કે સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર. અર્જુનને સમજાયું પણ નથી કે આ કયું અસ્ત્ર છે. ત્યારે પ્રભુએ ઓળખાણ કરાવી કે આ બ્રહ્માસ્ત્ર છે અને અર્જુને બ્રહ્માસ્ત્રનો જ્યારે પ્રયોગ કર્યો ત્યારે 2 બ્રહ્માસ્ત્ર અથડાવાથી અગ્નિ વર્ષા થઈ અને પ્રજા પીડાવા લાગી. કારણ કે યોગ્યતા અહીંયા આપણે જે કંઈક થોડા વખત પહેલા આઈ થિંક થોડા દિવસ પહેલા વાત કરતા હતા એકલવ્યની, એ જ અહીંયા આગળ બ્રાહ્મણ પુત્ર છે, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે, વિદ્યા પ્રાપ્ત થઈ છે, પણ એને શોભાવી નથી શક્યા. શાસ્ત્ર વિદ્યાનો વારસો જે પ્રાપ્ત થયો છે પિતા તરફથી, એને શોભાવી નથી શક્યા. કેમ? તો કે એનો ઉપયોગ ગલત જગ્યાએ કર્યો છે. એનો જે પ્રયોગ થવો જોઈએ એ ગલત જગ્યાએ કર્યો. એટલા માટે આ પરિણામ આવે છે કે એના કારણે પ્રજા પીડાય છે. કારણ કે બ્રહ્માસ્ત્રને અર્જુન વાળી નથી શકતા, એટલે બીજું બ્રહ્માસ્ત્ર જ્યારે અથડાયું ત્યારે અગ્નિની વર્ષા થઈ છે. તો પીડાયું કોણ આમાં? પ્રજા. આપણે જે એકલવ્યની, કદાચ એકલવ્યની બુદ્ધિ શુદ્ધ છે, ગુરુપરાયણ છે, વિદ્યા પ્રાપ્ત પણ કરી લીધી છે, પણ એના દ્વારા વારસામાં મળતી કોઈ બીજાને જે વિદ્યા છે એના પછી એ જો એ વિદ્યાનો ઉપયોગ એ જ રીતે જે રીતે કરવો જોઈએ એ રીતે ન કરી શકે તો. એટલે જે વર્ણ વ્યવસ્થા આપી છે અને જે શાસ્ત્રોનું જ્ઞાન જેને પ્રાપ્ત કરીને એનો ઉપયોગ જે રીતે થવો જોઈએ એ રીતે કરે, એનું અહીંયા આગળ ભક્તને પણ ખૂબ જ પાલન કરવાનું કીધું છે. એટલે 10 પ્રકારની સ્થિતિ બતાવી કે જેમાં જેનો વધ ના કરાય. આપણે જ્યારે મુગલો પ્રવેશ્યા તો એમને કોઈ હિન્દુ શાસ્ત્ર, એમને શાસ્ત્ર તો છોડો, એમને તો એની સાથે કોઈ લેવા દેવા જ નથી. આપણા જે રાજાઓ અને એમાંય હમણાં જે આવ્યું પેલું પિક્ચર આવ્યું ને છાવા, તો એમાં બતાવ્યું કે કેવી સ્થિતિ થઈ. કારણ કે એમને તો જવા દીધો તો, નિહત્થો હતો. આપણા રાજાઓ જે શાસ્ત્રના પાલન કરતા છે તો એ નિહત્થો હતો ત્યારે એમને તો જવા દીધો એને. કયા રાજાને? અકબરનો પિતા જે હતા એ, તો એમને ઔરંગઝેબને એમને તો જવા દીધા, પણ પછી એમના હાથમાં આવ્યો તો એને નથી જવા દીધા. જહાંગીર ને ના, કીધું ને માસી. ના, હુમાયુ તો એનો પુત્ર, આ તો ઔરંગઝેબ એનો પિતા. હા, તો એ રીતના અહીંયા આપણા શાસ્ત્રમાં તો કેવું છે કે જે એવી દશામાં છે કે જેને કહેવાય કે નશો કરેલો હોય કે જેની પાસે અસાવધાન પ્રમત, એટલે જે તૈયાર ન હોય, સાવધ ન હોય, ભૂત વગેરેથી ઉન્મત્ત, સૂતેલો, બાળક, સ્વભાવથી જડ, સ્ત્રી, શરણાગત, કોઈ પણ પ્રકારના રથ આદિ સાધન વગરનો, ગભરાયેલો, એવું કોઈ પણ હોય એના પર દયા થાય, એને મરાય નહીં. પણ અસસ્વામાં એ તો સૂતેલા અને તે પણ બાળક, એમને માર્યા. એટલે અર્જુનને આજ્ઞા કરી પ્રભુએ કે પ્રતિજ્ઞા કરી છે મારવાની, તો તું એને માર એમ. પ્રતિજ્ઞા પાલન કરવાનો તો પુણ્ય પુરુષનો પવિત્ર ધર્મ છે એમ બતાવતા પ્રભુ કહે છે. પ્રભુએ અહીંયા આગળ શાસ્ત્ર બતાવી દીધું કે ભાઈ પ્રતિજ્ઞાનું પાલન કરવું એ તો પુરુષનો ધર્મ છે. પણ અહીંયા પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે. કયા અર્થમાં કહ્યું કે ભક્તોએ શાસ્ત્રને બરાબર સમજીને વ્યવહાર કરવાનો હોય. પોતાનું આચરણ ભગવાનના શાસ્ત્ર કરતા વિરુદ્ધ ન થવું જોઈએ. તેથી ભક્તિ કરનાર માટે પણ શાસ્ત્ર જ્ઞાન આવશ્યક છે. આપણે આચાર્ય ચરણનું નામ યાદ કરવાનો પ્રયત્ન કરજો તો ખ્યાલ આવશે કે આપે શાસ્ત્રોની મર્યાદા હંમેશા પાડી છે અને શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે એના અંતર્ગત જે પણ આજ્ઞા પ્રભુએ, વેદ પણ શાસ્ત્ર પણ પ્રભુના જ મુખેથી
પ્રકટ થયેલા છે. તો એની આજ્ઞાનું આપે હરેક જગ્યાએ પાલન કર્યું છે. અને ભક્તએ જે ભક્તિ કરનાર છે એને પણ પોતાનું આચરણ ભગવાનના શાસ્ત્ર કરતા વિરુદ્ધ ન થવું જોઈએ, એનું હરેક પળે સાવચેતી રાખવાની. એટલે ભક્તિ કરનાર માટે પણ શાસ્ત્ર જ્ઞાન આવશ્યક છે. ભક્તની સ્વાભાવિક ઉદારતા, ગુણ ગ્રાહકતા. નેક્સ્ટ છે ટાઇટલ કે ભક્તની સ્વાભાવિક ઉદારતા, ગુણ ગ્રાહકતા. અર્જુને તેને મારવાની ઈચ્છા ન કરી પોતાના શિબિરમાં બાંધીને લઈ આવ્યા. પ્રભુએ આજ્ઞા કરી છે પણ હજી મારવાની ઈચ્છા નથી કરી આપે અર્જુને. દ્રૌપદીજીએ જોયો પશુની જેમ બંધાઈને આવતો બ્રાહ્મણ જોયો, દીકરાને મારનારો હત્યારો ન દેખાયો. દ્રૌપદીજી જેમને કૃષ્ણા કહ્યા કે પ્રભુમાં એવા ભક્ત છે કે પ્રભુમાં જે ગુણો છે એ એમનામાં છલકાય છે, તો એમને દેખાયું છે શું? તો બ્રાહ્મણ દેખાયા છે, દીકરાને મારનારાનો હત્યારો નથી દેખાયો. કૃષ્ણાનો મનોહર કોમલ સ્વભાવ છે એ ઊભા થઈ ગયા. પ્રહારને બદલે પ્રણામ કરતા હાથ જોડ્યા. પ્રણામ પરિપક્વતાનું પ્રમાણ છે. વેરની પાવક જ્વાળાઓ પ્રેમથી પાવન બને છે, શાંત થઈ જાય છે. તેમને અર્જુનને વિનંતી કરી છોડી મૂકો આને. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, હંમેશા ગુરુ રૂપ છે. દ્રોણની કૃપાથી તમને શસ્ત્ર વિદ્યા સિદ્ધ થઈ છે. તે દ્રોણ જ પુત્ર રૂપે જીવે છે. ગુરુકુલની તો સેવા થાય, સૌભાગ્ય હોય તો ગુરુ સેવાનો લાભ મળે. સમર્થ હોવા છતાં સેવા ન કરે તો અભાગ્ય ગણાય. મારા દીકરા મરતા હું દુઃખી થઈ, તેમ આના મરતા એની માં કૃપી દુઃખી થશે. ધર્મ પ્રવર્તક બ્રાહ્મણના કોપથી તો કુલ નાશ પામે. મોટાઓની આજ્ઞા અનુસાર ધર્મ થાય, તેથી આને છોડી દો. ગુરુપુત્રે પોતાના પુત્રો માર્યા છતાં પણ ગુરુનો ઉપકાર દ્રૌપદીએ સમર્યો. કોઈએ અપકાર કર્યો હોય, કોઈએ આપનું બગાડ્યું હોય તો પણ એનો કરેલો થોડો પણ ઉપકાર યાદ કરવો. એટલે અભાવ આવ્યો હશે એ શાંત થઈ જશે. કોઈના ઉપકારને યાદ કરીએ તો અભાવને સ્થાને સદભાવ આવે. દ્રૌપદીનું વાક્ય સૌએ સાંભળ્યું, તેમાં 6 ગુણ હતા. એ સંદર્ભમાં આપણે હવે કાલે વાંચન કરીશું. તો અહીંયા આગળ રાખીએ છીએ. અધ્યાય 7મો અહીંયા પૂર્ણ થવા આવ્યો છે. દ્રૌપદીનું વાક્ય સૌએ સાંભળ્યું, જેમાં 6 ગુણ હતા. અને ભક્ત વાત્સલ્ય ભગવાનનું અદ્ભુત માર્ગદર્શન, એ રીતે થોડુંક વાંચનમાં બાકી છે. પણ ખૂબ સુંદર રીતે દ્રૌપદીજીનો જે કહેવાય, એક તો અર્જુનનું અસ્વસ્થામાને પકડવું, પ્રભુની આજ્ઞા કરવી કે તે પ્રતિજ્ઞા કરી છે એનું પાલન કરવું તારો ધર્મ છે, અને તે છતાં ભક્તિ કરનાર માટે શાસ્ત્ર જ્ઞાન પણ આવશ્યક છે. એ શાસ્ત્રથી વિરુદ્ધ ન જવાય, કારણ કે એ પણ પ્રભુની જ વાણી છે. અને ભક્તની જે સ્વાભાવિકતા અને ઉદારતા અને ગુણ ગ્રાહકતા છે, જે દ્રૌપદીજીમાં બતાવી કે જ્યારે જોયો અસ્વસ્થામાને ત્યારે હત્યારો નહીં દેખાતા ગુરુપુત્ર બ્રાહ્મણના દર્શન થયા, અને ગુરુએ કરેલા ઉપકારની સ્મૃતિ થઈ, અને ગુરુ જે છે એ બ્રાહ્મણ ધર્મ પ્રવર્તક છે,
તો એના કોપથી તો કુલ નાશ થાય, એમની નારાજગીથી તો કુલનો નાશ થાય. એટલે આમ કરતા દ્રૌપદીજીને જે ઉપકારો સ્મર્યા ગુરુના, એના સ્મરણથી આપે કહ્યું કે એને છોડી દો. એને બાળકોની હત્યા કરી છે, પણ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, તો જે ગુરુના ઉપકારોને યાદ કરીને પોતામાં જે અભાવ હતો એ સદભાવમાં પરિણામ્યો. તો અહીંયા આમાં દીનતા જ કહેવાય ને એમની, એટલી દીનતા હતી રાઈટ એમનામાં. ભક્ત છે ને, કૃષ્ણ છે ને, કેટલી દીનતા, પોતાના દીકરાઓને માર્યા છે તો પણ બી દીનતા છે એની સાથે. એટલે કીધું પહેલામાં પહેલા જે એમનો કોમળ સ્વભાવ એ જ દીનતા બતાવે છે. અને પછી જે શાસ્ત્ર છે, જે બ્રાહ્મણનું સ્વરૂપ છે, જે ગુરુનું સ્વરૂપ છે, એ પણ બતાવે છે કે ગુરુ છે તો આપને આ વિદ્યા પણ ગુરુના બળે જ પ્રાપ્ત થઈ છે ને. અર્જુનને વિદ્યા આપનાર કોણ છે? દ્રોણાચાર્ય. એટલે એની જે માતા છે, જ્યારે મને જે મારા પુત્રનું હત્યાનું જે દુઃખ થયું છે, તો એની માતાને પણ એનું દુઃખ થશે. એટલે એ પણ બતાવે છે કે માતા તરીકે એ સમજી શકે છે. ઘણી વખત મને બહુ નવાઈ લાગે, ઘરમાં જ્યારે સ્ત્રીઓનો ઝઘડો થાય ને, કોઈ સાસુ હોય તો વહુને એ રીતે ટ્રીટ કરે, તો એવું થાય કે પોતે પણ સ્ત્રી છે, તો જો પોતે સ્ત્રી છે તો બીજી સ્ત્રીને કેવી રીતે ના સમજી શકે? ખરેખર તો સાસુ વહુનો ઝઘડો થવો શક્ય જ નથી, કારણ કે સ્ત્રી સ્ત્રીને ના સમજે તો બીજું કોણ કોને સમજે? પણ પરિસ્થિતિ એવી નથી. અહીંયા આગળ એને માતા છે તો એને પહેલામાં પહેલું માતા તરીકેનું દુઃખ દેખાયું કે હું માં છું, મારા છોકરા મર્યા છે, મને આટલું દુઃખ છે, આને મારશો તો એની માને કેવું દુઃખ થશે? ખરેખર સંસારમાં આપણે વૈષ્ણવોને બધું તો ઠાકોરજીની કૃપાથી અને કયા કરેલા કર્મ છે તે પરંપરાગત રીતે કંઠી મળી ગઈ અને બેહી ગયા વૈષ્ણવનો ઝંડો લઈને. બરાબર છે, સારું છે, પણ જો તમે સમજી નથી શકતા, તમારાથી કોઈ દુઃખ પામે છે, સ્પેશિયલી એક સ્ત્રી બીજી સ્ત્રીને દુઃખી કરે છે, તો તમે માનવતાના એ સ્તરો પર પણ ખરા નથી ઉતરતા. વૈષ્ણવતા તો બહુ દૂર રહી જાય છે. ચાલો, શ્રી વલ્લભાદેવી શીખી છે. એટલે છે ને, સ્પેશિયલી આપણામાં દીનતા બહુ જ કીધું છે વૈષ્ણવમાં. અને આજે આ જોયું ને, દીનતા માનવનો ધર્મ છે. દીનતા એ ભૂષણ છે, એક જે ઓર્નામેન્ટ, કારણ કે એ માનવનો ધર્મ છે. તમે જોશો તો આપણને નથી, એટલે તો એને બ્રાહ્મણ દેખાયો, રાઈટ? અહીંયા આગળ એને બ્રાહ્મણ દેખાયો છે. ખ્યાલ આવ્યો? ગર્વિત થવાનું મને બહુ જ ગમે છે આ વાક્ય. કાયમ એવું કે પહેલા મનુષ્ય બનો, પછી હિન્દુ બનો, અને વૈષ્ણવ તો છેલ્લે બનવાનું છે, પણ પહેલા માનવ તો બનો. તમારામાં માનવતા જ નહીં. વૈષ્ણવ તો પરંપરાગત રીતે બેહી પડ્યા છે કંઠી લઈને, કોઈ કાઢવા માટે સમર્થ નહીં, કારણ કે એ નાના હતા ને પહેરાઈ દીધું તો લઈને ઝંડો ફર્યા, પણ પછી એના સિવાયનું શું? તમારા જ ઘરના માણસો દુઃખી થઈ રહ્યા છે કે તમે દુઃખ પહોંચાડી રહ્યા છો, એનો કોઈ તમને અહેસાસ પણ નથી. એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને ખરેખર તો કેવી રીતે દુઃખ પહોંચાડાય? તમે આપણને કોઈનું બોલેલું કેટલું તરત લાગી જાય છે, તો આપણે બોલીએ તો કોઈને લાગી જશે એવો અહેસાસ થાય તો બહુ છે. પણ જે દ્રૌપદીનું વાક્ય હતું ને, ઘણું આગળ આવી ગયા. જે દ્રૌપદીનું સેન્ટેન્સ હતું ને કે ગુરુપુત્ર ને એવું જો દેખ્યું એમાં, હવે એ જ કેટલી મોટી વાત છે કે પોતાના ત્યારે એમને છોકરાઓને તો જતા રહ્યા એ જોયું, પણ તો એમને આટલો મોટો વિચાર આવ્યો. હવે જો આવી જ જો વિચારસરણી હોય તો દુનિયામાં કોઈને કોઈની જોડે ઝઘડો જ ના થાય. નિશા, પણ ગુરુપુત્ર એટલે આ જે વિદ્યાના બળે અત્યારે અર્જુન જે જીતી રહ્યો છે, એ વિદ્યા પ્રાપ્ત કરાવનાર જ ગુરુ છે.
લાગે એ જ ભૂલી જવાતું હોય છે. આપણે સંસારમાં અહીંયા પગ મૂક્યો, તે પગ આપણે મૂકવા માટે સમર્થ કરાવનારા જ આપણા મા બાપ છે. આપણે ક્યાં યાદ રાખી શકીએ છીએ? કેટલી પણ એવી બધી ભૂલો થતી હોય કે જેનાથી મા બાપને જ સંતોષ થવો જોઈએ, એ કરવાની જગ્યાએ આખી દુનિયાને સંતોષ પહોંચાડે. પણ અલા તને જે લાવનાર છે તે તો ચલો, બહુ સેન્સિટિવ ટોપિક છે બાપા. આશરો લઈ લઈશું. વ્રત કેટલા બોલે છે? આશરો લઈ લેશું. ઓકે, હું આશ્રયનું પદ લઈ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન, તબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होत निवेरो. सुर कहा कहे द्विविध आधेरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.